આજરોજ 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે. હું ડોક્ટર મનોજ અમીન, જીત કાન નાકગાળાની હોસ્પિટલના ચીફ ENT સર્જન તરીકે અને હેડેનિક સર્જન તરીકે છેલ્લા 30 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. તેના મારા અનુભવો પરથી આજ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે લોકોને ખાસ જણાવું કે મોટા ભાગના 70% કેન્સરો એ મોઢાના અને ગળાના હોય છે. અને આ રોગો થવાના જે મુખ્ય કારણો છે, તો મુખ્ય કારણોમાં શું છે? ખાસ કરીને વ્યસનોમાં તમાકુ, ગુટકા, સોપારી, માવા મસાલા, દારૂ, આ બધી જ વસ્તુઓ ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે. સિગરેટ સ્મોકિંગ, બીડી સ્મોકિંગ આ પણ ખૂબ ભાગ ભજવતું હોય છે. ઘણી વખત મારા અનુભવમાં મેં જોયેલું છે કે ઘણા પેશન્ટો મને એવું કહેતા હોય છે કે સાહેબ અમે તો ખાલી સાદી સોપારી ખાઈએ છીએ, પરંતુ મારો અનુભવ છે અને સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલું છે કે ખાલી સાદી સોપારીમાં પણ લગભગ 16 જેટલા કાર્સિનોજેનિક તત્વો એટલે કે એવા કેમિકલ છે કે જે કેન્સર કરી શકે. ખાલી સાદી સોપારીમાં જો આટલું હોય તો બાકીનામાં તો કેટલું હોય આપણે સમજી શકીએ છીએ જાગૃત નાગરિક તરીકે. એટલે સૌને આજના રોજ હું ખાસ એક મેસેજ આપું છું કે આપણે વ્યસનોથી દૂર રહીએ, અને વ્યસનોથી દૂર રહીશું તો કદાચ આપણને કેન્સર થવાની શક્યતાઓ ઓછી થઈ જશે. બીજી વસ્તુ, ખાસ કરીને આપણા શરીરમાં વિટામિનની ઉણપ હોય, લોહીની ઉણપ હોય, તો એવા કેસોમાં પણ ક્યારેક આવું થવાની શક્યતાઓ હોય છે. તો તેના માટે આપણું શરીર તંદુરસ્ત રહે અને આપણે યોગ્ય ખોરાક, જેને કહીએ લીલા શાકભાજી કહેવાય, પ્રોટીનયુક્ત ખોરાક કહેવાય, એવો ખોરાક લઈએ તો એવું થવાની શક્યતાઓ આપણી ઓછી રહે. આજ રોજ કેન્સર ડે નિમિત્તે આપણે લોકોમાં જાગૃતતા એ ફેલાવવાની હોય છે કે કેન્સર શું છે, કેન્સર કઈ રીતે થતું હોય છે, કેન્સરના નિદાન કઈ રીતે થઈ શકે અને તેનો ઉપચાર પણ કઈ રીતે થઈ શકે. આ બધી વસ્તુઓ હવે મોટે ભાગે સાહિત્યમાં અને સોશિયલ મીડિયામાં અવેલેબલ જ હોય છે, પણ છતાં કેન્સર રોગ જે છે એ ડોક્ટરને બતાવીને આપણે જેમ બને તેમ જલ્દી તેનું નિદાન કરી શકીએ છીએ અને જલ્દીથી સારવાર ચાલુ કરી શકીએ છીએ. તો ખાસ કરીને મોઢાના કેન્સર માટે હું કહીશ કે મોઢામાં કોઈ ચાંદુ હોય, 10-15 દિવસથી ના મળતું હોય, ખાવા પીવામાં બળતરા પડતી હોય, ખાવા પીવામાં ઉતરવામાં તકલીફ પડતી હોય, અવાજ બેસી ગયો હોય, તો આવા લોકોએ તાત્કાલિક ડૉક્ટરોને બતાવવું જોઈએ. અને ફરીથી આજ રોજ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સમાજમાં ખોટી માન્યતાઓ ફેલાય નહીં અને કેન્સર વિશેની સાચી માહિતી આપીને અને સાચું માર્ગદર્શન લોકોને મળી રહે તેવા પ્રયત્નો સમાજે કરવા જોઈએ. અને કેન્સર એટલે કેન્સર એ વસ્તુ ખોટી છે. સાચું માર્ગદર્શન, સારી રીતે નિદાન કરીને સારા સમયે જો સારવાર કરી શકીએ તો કેન્સર 100% મટી શકે છે.